આપણે છેલ્લે જે વાત કરેલી કે કોઈ એક વિદ્યુત ભાર Q હોય તો આ વિદ્યુત ભાર જો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેના પર કોઈ પ્રકારનું ચુંબકીય બળ અસ્તિત્વ ધરાવે છે, જે બળને આપણે સૂત્ર દ્વારા લખેલું છે Fm = Q × V × B. આ જ વાતને જો હજી થોડી આપણે આગળ વધારીએ તો એક ફરીથી નવું સરસ મજાનું પરિણામ મળશે અને એ પરિણામ એટલે વિદ્યુત પ્રવાહ ધારિત સુવાહક પર લાગતું બળ. તો આજે આપણે વાત કરવાના છીએ વિદ્યુત પ્રવાહ ધારિત સુવાહક પર લાગતું બળ. વિદ્યુત પ્રવાહ ધારિત સુવાહક પર લાગતા બળની વાત કરીએ એની પહેલા આપણે અત્યાર સુધીમાં જે ભણી ગયા છે એ ટોપિકને ફરીથી એકવાર ઝડપથી રિવાઇઝ કરી લે, ત્યારબાદ આપણે વાત કરશું વિદ્યુત પ્રવાહ ધારિત સુવાહક પર લાગતું બળ. તો સૌપ્રથમ આપણે એક વાત એ ભણી ગયા છીએ કે જ્યારે કોઈ વિદ્યુત ભાર Q જો ચુંબકીય ક્ષેત્રમાં હોય Q વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? ગતિમાન વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર B માં લાગતું બળ. વિદ્યુત ભાર Q કે જે ગતિમાં છે, કારણ કે જો સ્થિર હોય તો તેના પર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગતું નથી, જે આપણે વાત કરી લીધી છે. મતલબ જો કોઈ વિદ્યુત ભાર ગતિમાન વિદ્યુત ભાર જો ચુંબકીય ક્ષેત્રમાં હોય તો તેના પર લાગતું બળ કેટલું થાય? તો બળ માટે આપણે સૂત્ર લખીએ છીએ F ચુંબકીય બળ એટલે મેગ્નેટિક ફોર્સ મતલબ Fm = Q × V × B. ચુંબકીય બળ Fm = Q × V × B. જે આપણે સૂત્ર લખીએ છીએ Q જેટલા વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર B માં લાગતું બળ. પરંતુ જો હવે આ જ વાતને એવી રીતે વિચારવામાં આવે, દાખલા તરીકે કોઈ એક વિદ્યુત ભાર સ્મોલ q ને બદલે 2q છે. જો વિદ્યુત ભાર q ને બદલે 2q હશે તો બળમાં ફેર શું પડશે? ચુંબકીય બળ Fm = 2q × V × B. જો 2q ને બદલે 3q હોય તો સૂત્ર શું આવશે? Fm = 3q × V × B. અથવા તો જો અહીં કેટલા બધા વિદ્યુત ભાર હોય, દાખલા તરીકે n જેટલા, તો nq બરાબર ફરીથી અહીં આપણે સૂત્ર લખવું પડશે Fm = nq × V × B. આનો મતલબ કે એક વિદ્યુત ભાર જેવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં બળ અનુભવે છે તેવી જ રીતે જો વધારે વિદ્યુત ભાર ગતિ કરે તો આ વિદ્યુત ભારો પણ એક પ્રકારનું ચુંબકીય બળ અનુભવે છે. હવે આ ચુંબકીય બળ કેવી રીતે શોધી શકાય? તો આ ચુંબકીય બળની વાત કરીએ એ પહેલા આપણે એક સાથે કેટલા બધા વિદ્યુત ભારને ગતિ કરાવવાની છે અને એક સાથે ઘણા બધા વિદ્યુત ભારોની ગતિ, એટલે એને આપણે નામ આપીએ છીએ વિદ્યુત પ્રવાહ. તો સૌપ્રથમ વિદ્યુત પ્રવાહ કે જે આગળના ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 3 માં આપણે ભણી ગયા છે, તો અત્યારે હું એની માત્ર એક ઝડપથી વાત કરી દઉં છું. વિદ્યુત પ્રવાહ સામાન્ય રીતે બે પ્રકારના છે. એક રૈવાજિક પ્રવાહ અને એક આવશે ઇલેક્ટ્રોનનો પ્રવાહ મતલબ વાસ્તવિક પ્રવાહ. એક વખત ઝડપથી વિદ્યુત પ્રવાહની ખૂબ જ સંક્ષિપ્તમાં માહિતી મેળવી લે, ત્યારબાદ આપણા ટોપિકમાં આગળ વધશું. વિદ્યુત પ્રવાહ બે પ્રકારનો આવશે. એક આવશે રૈવાજિક પ્રવાહ અને એક આવશે વાસ્તવિક પ્રવાહ. રૈવાજિક પ્રવાહ કે જે ધન વિદ્યુત ભારની
ગતિને કારણે વહન પામે છે એવું આપણે વિચારીએ છીએ અને વાસ્તવિક પ્રવાહ કે જે ઋણ વિદ્યુતભાર મતલબ ઇલેક્ટ્રોન ની ગતિને કારણે વહન પામે તેવું આપણે માનીએ છીએ. આનો મતલબ કે નૈવાજિક પ્રવાહ અને વાસ્તવિક પ્રવાહ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધની હોય. હંમેશા નૈવાજિક પ્રવાહ અને વાસ્તવિક પ્રવાહ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધની જ હશે. શા માટે હોય? ચલો ઝડપથી એકવાર ફરીથી એક ઉદાહરણ દ્વારા તમને થોડીક એવી વધારે વાત ક્લિયર કરું છું. દાખલા તરીકે આ એક સુવાહક છે. સુવાહકના બે છેડાઓ A અને B છે. માની લો કે કોઈ એક સ્થિતિની અંદર એક ઇલેક્ટ્રોન કોઈક બાહ્ય બળની અસર હેઠળ એ છેડાથી B છેડા તરફ જાય છે. ફરીથી હું રિપીટ કરું છું. એક ઇલેક્ટ્રોન કોઈ બાહ્ય બળની અસર હેઠળ A થી B તરફ જાય છે. ચલો તો અહીંયા શરૂઆતની સ્થિતિમાં ઇલેક્ટ્રોનની રેન્ડમ ગતિ હોય, અસ્તવ્યસ્ત ગતિ હોય છે. હવે અહીંયાથી એક પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડે છે અને જો ઇલેક્ટ્રોન છૂટો પડે તો ત્યાં આયન કયો બનશે? ધન આયન. હવે આ ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો ક્યાં સુધી પહોંચે છે? સામેના છેડા સુધી. અને એ જે પરમાણુ એ ઇલેક્ટ્રોનને સ્વીકારશે એ પરમાણુ કેવો આયન બને? ઋણ આયન. આ વસ્તુ શું બતાવે છે? એક અગત્યનું રિઝલ્ટ આના ઉપરથી આપણને મળશે. આ વાતને બે રીતે વિચારી શકાય. પહેલું, ઇલેક્ટ્રોન ધનથી ઋણ તરફ ગતિ કરે છે, મતલબ એ થશે વાસ્તવિક પ્રવાહ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ઋણ વિદ્યુતભારને કારણે પ્રવાહ. જ્યારે ધન વિદ્યુતભાર, હવે જો અત્યારે આપણે એવું કીધું કે ઇલેક્ટ્રોન અહીંથી B તરફ ગયો, ઇલેક્ટ્રોન અહીંથી B તરફ ગયો તો એની સાથે ધન વિદ્યુતભાર A તરફ મતલબ B થી A તરફ આવે છે. તો આનો અર્થ એવો થાય કે અહીં જો આપણે પ્રવાહ દર્શાવવા હોય તો બે પ્રવાહ દર્શાવી શકીએ. એક આવશે -E નો પ્રવાહ મતલબ ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને બીજો આવશે ધન વિદ્યુતભારનો પ્રવાહ. ધન વિદ્યુતભારનો પ્રવાહ એટલે વાસ્તવિક પ્રવાહ. આપણે પરિપથમાં જે પણ પ્રવાહની દિશા દર્શાવીએ છીએ તે +E નો પ્રવાહ મતલબ રૈવાજિક પ્રવાહ. આપણે પરિપથમાં જે પણ પ્રવાહની દિશા દર્શાવીએ છીએ એ તમામ પ્રવાહની દિશા એ હંમેશા રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવીએ છીએ. આનો મતલબ હજી એક વખત એ વાત તમારા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ B થી A તરફ આવે છે તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ A થી B તરફ જતો હોય છે. જો આ વાત તમને બધાને ખબર હોય તો હવે આપણે આપણા ટોપિક તરફ આગળ વધશું. પરંતુ એની પહેલા ચેપ્ટર નંબર 3 ની અંદર જે એક સૂત્ર આવી ગયું છે એ સૂત્રને ફરીથી આપણે એક વખત ઝડપથી યાદ કરી લઈએ. વિદ્યુત પ્રવાહ ઘનતાનું એક સૂત્ર તમે ભણી ગયા છો. એ સૂત્ર છે J NEVD. J NEVD. J એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. તો વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર છે I/A NEVD અથવા I NEAVD. I મતલબ વિદ્યુત પ્રવાહ, N વિદ્યુતભાર ઘનતા મતલબ એકમ કદ દીઠ વિદ્યુતભારની સંખ્યા, E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, A વાહકના આડછેદનું ક્ષેત્રફળ.
જેમાંથી વિદ્યુતભાર પસાર થાય છે તેના આડછેદનું ક્ષેત્રફળ એટલે A અને VD મતલબ ડ્રિફ્ટ વેગ એટલે એવું કંઈક બતાવે છે કે જ્યારે ઇલેક્ટ્રોન એક છેડાથી બીજા છેડા સુધી જાય છે તો ઇલેક્ટ્રોન સુરેખ ગતિ કરી શકતો નથી. તે માર્ગમાં કેટલા બધા પરમાણુઓ સાથે આયનો સાથે સતત અથડામણ અનુભવતો અથડાતો ઘસડાતો ગતિ કરે છે અને આવી ગતિને ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સૂત્ર એક તમને અત્યારે ખબર હોવી જોઈએ જે ચેપ્ટર નંબર 3 ની અંદર આવી ગયેલું છે. આપણે જેમ એક વિદ્યુતભાર પર લાગતા બળની વાત કરેલી હતી Fm Q V cross B જેની મદદથી આપણે જો વિદ્યુતીય બળનું મૂલ્ય તો QVB sin θ અને જો તેની દિશા ગોતવી હોય તો જમણા હાથના નિયમની મદદથી આપણે ગોતતા હતા. ફરીથી એક વખત યાદ કરી લઈએ. V ની દિશામાં પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આંગળી તો અંગૂઠાની દિશા એ ચુંબકીય બળની દિશા આપે છે. હવે આ જ વાતને આપણે ઘણા બધા વિદ્યુતભાર માટે મતલબ વિદ્યુત પ્રવાહ માટે વિચારીએ. દાખલા તરીકે સૌપ્રથમ આપણે એવું માની લઈએ કે કોઈ એક વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર B છે. આપણે જે પણ વાત કરીએ છીએ એ અત્યારે સમાન ચુંબકીય ક્ષેત્રની વાત કરશું. ત્યારબાદ જો ચુંબકીય ક્ષેત્ર સમાન ન હોય તો કેટલાક પરિણામો જેની આપણે આગળ ઉપર ચર્ચા કરશું. તો અત્યારે હું જે કંઈ પણ વાત કરું છું એ સમાન ચુંબકીય ક્ષેત્રની વાત કરું છું. તો આ સમાન ચુંબકીય ક્ષેત્ર B છે. આ ચુંબકીય ક્ષેત્ર B માં એક સળિયાને રાખેલો છે. ચુંબકીય ક્ષેત્ર B માં એક સળિયો રાખેલો છે. જો સળિયો રાખેલો હોય તો તરત જ આપણે એ વાત કહેવી પડશે કે આ સળિયાની લંબાઈ કેટલી અને એ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે ગોઠવાયેલો છે. ચલો એ બંને વાતને હું અહીંયા વ્યાખ્યાયિત કરી દઉં છું. સૌપ્રથમ તો એ સળિયાની લંબાઈ L જેટલી છે. ત્યારબાદ એ સળિયો ક્ષેત્ર સાથે થીટા કોણે ગોઠવાયેલો છે. સળિયો ક્ષેત્ર સાથે થીટા કોણે ગોઠવાયેલો છે. હવે આ સળિયામાંથી જો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, હવે હું શબ્દ વાપરું છું વિદ્યુત પ્રવાહ I મતલબ એક સાથે ઘણા બધા વિદ્યુતભારો પસાર થાય છે. જો આ સળિયામાંથી આ દિશામાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આ I જેટલા વિદ્યુત પ્રવાહને કારણે આ સળિયા પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હોય એ આપણે શોધવાનું છે. એ શોધવા માટે સૌપ્રથમ આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્રથી આપણે શરૂઆત કરીએ કે જો કોઈ એક વિદ્યુતભાર હોય તો એક વિદ્યુતભાર પર ચુંબકીય બળનું મૂલ્ય મતલબ હું અહીંયા એવું લઉં છું કે જો એક E વિદ્યુતભાર હોય તો એક E વિદ્યુતભાર પર B ને કારણે લાગતું મતલબ ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ, કયું બળ? ચુંબકીય બળ. તો ચુંબકીય બળનું મૂલ્ય શું આવશે? Q V cross B. અથવા આપણે આવું લખી શકીએ Fm Q V B sin θ. હવે જો આ એક વિદ્યુતભાર Q છે એના બદલે આપણે ઇલેક્ટ્રોનની કે ધન વિદ્યુતભારની વાત કરીએ તો આ વિદ્યુતભાર Q ને બદલે હવે આપણે લખશું E. તો આપણા સૂત્રમાં સૌથી પહેલો ચેન્જ આવશે ચુંબકીય બળ Fm E V B sin θ. ચલો આનું પહેલા ક્લિયર છે બધાને? ફરી પાછું આ સૂત્રને આગળ વિચારીએ. દાખલા તરીકે એક વિદ્યુતભાર E છે. જો આ એક વિદ્યુતભાર E ને બદલે
હવે મારે કુલ બળ શોધવું છે તો આમાંથી તો ઘણો બધો વિદ્યુતભાર પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ઘણો બધો વિદ્યુતભાર એક સાથે પસાર થાય છે. તો એના માટે સૌથી પહેલા આપણે આ સળિયાનો એક નાનકડો ખંડ વિચારવો પડે, જેને આપણે કહેશું કદખંડ. કદખંડ મતલબ એનું એક નાનકડું કદ. અને જો કદની વાત કરવી હોય તો કદની વાત કરવા માટે આપણે બે પરિબળો વ્યાખ્યાયિત કરવા પડે. એ બે પરિબળો આવશે, એક એની લંબાઈ અને બીજું એનું ક્ષેત્રફળ. સળિયાનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું છે. સળિયાનો આપણે જે એક નાનકડો કદખંડ વિચારીએ છીએ, મતલબ એક સળિયાનો નાનો ટુકડો, તો એ ટુકડાની લંબાઈ કેટલી છે? dx જેટલી. આપણે હમણાં જ વાત કરી કે જો એક E જેટલો વિદ્યુતભાર હોય તો તેના પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ EVB sin θ જેટલું થાય. તો હવે dx લંબાઈમાં કંઈક વિદ્યુતભાર છે, તો એ વિદ્યુતભાર કેટલો છે? હવે એ વિદ્યુતભાર આપણે પહેલા ધારી લેશું dx જેટલા કદખંડમાં રહેલા વિદ્યુતભારની મતલબ E ની સંખ્યા કેપિટલ N હોય તો તેના પર લાગતું કુલ ચુંબકીય બળ. ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું. આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ dx જેટલો કદખંડ, આ સળિયાનો એક નાનકડો ભાગ કે જેની લંબાઈ dx છે. આ dx જેટલા કદખંડમાં રહેલા પ્લસ E ની મતલબ આ વિદ્યુતભારની સંખ્યા કેટલી? કેપિટલ N. જો આટલી સંખ્યા હોય તો તેના પર લાગતું કુલ ચુંબકીય બળ આપણે ગોતવાનું છે. કુલ ચુંબકીય બળ કેવી રીતે મળશે? તો કુલ ચુંબકીય બળ શોધવા માટે ફરી પાછું એ બળને હું અહીં વ્યાખ્યાયિત કરી દઉં છું dF વડે. કારણ કે આખા સળિયાનું બળ આપણે F લખવું છે, તો નાનકડા ટુકડાનું બળ એટલે આપણે લખવું પડે dF. તો dF શું આવશે? આપણે જે સૂત્ર લખતા હતા EVB sin θ, EVB sin θ, એના બદલે હવે અહીંયા આવશે NEVB sin θ. આ સૂત્રની અંદર જો આપણે વિચારીએ તો આ dF એટલે આટલા ભાગને કારણે લાગતું ચુંબકીય બળ દર્શાવે છે. આ સૂત્રની અંદર જો હજી એક ચેન્જ કરીએ તો આપણે એવું પણ વિચારી શકીએ, થોડી વાર પહેલા જ હમણાં જે વાત કરી કે ઇલેક્ટ્રોન એ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે, મતલબ સતત અથડાતો ખસડાતો ગતિ કરે છે, અને જેને પરિણામે ડ્રિફ્ટ વેગને કારણે ત્યાં વેગને બદલે આપણે vd પણ લખી શકીએ. આ જ વાતને હજી થોડી આગળ વિચારીએ. હવે મારે વાત કરવી છે કેપિટલ N ની. તો કેપિટલ N એ શું છે? આપણે લીધેલા dx લંબાઈના કદખંડમાં ઇલેક્ટ્રોનની અથવા પોઝિટ્રોનની મતલબ પોઝિટિવ ઇલેક્ટ્રોનની સંખ્યા. આ સંખ્યા જો આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો એના માટે એક નવું આપણે પદ વિચારવું પડશે, અને એ છે જે ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું છે વિદ્યુતભાર ઘનતા. વિદ્યુતભાર ઘનતા એટલે સ્મોલ n, અને એની વ્યાખ્યા આપવી હોય તો એવી રીતે આપી શકાય કે એકમ કદ દીઠ વિદ્યુતભાર. એકમ કદ દીઠ વિદ્યુતભાર મતલબ એકમ કદમાં વિદ્યુતભાર કેટલો છે એને તેની વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. તો આના ઉપરથી ફરીથી સૂત્ર મળશે n capital N by V. n capital N by V. capital N એટલે કુલ સંખ્યા, V એટલે એ સંખ્યાનું કદ, અને સ્મોલ n એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. જો આ તારની અંદર પ્લસ E ની વિદ્યુતભાર ઘનતા સ્મોલ n હોય તો
n વિદ્યુતભાર માટે ફરીથી આપણને સૂત્ર મળશે n n small n into v. તો ફરીથી આપણે આ સૂત્રને કન્ટિન્યુ કરીએ. df capital N E VB B sin theta, અથવા આને લખશું કેપિટલ N એટલે n into v E VB B sin theta. હજી એક વાત, v એટલે કદ એટલે શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આની લંબાઈ કેટલી? dx. ક્ષેત્રફળ કેટલું? a. તો આના ઉપરથી ફરીથી સૂત્ર મળશે n e ને હું સ્મોલ e ને પહેલા લખું છું, ત્યારબાદ a vb b dx sin theta. આ પદ મળશે df. ચલો આ સૂત્રને હજી આપણે યાદ કરીએ. આપણે હમણાં જ થોડી વાર પહેલા વાત કરેલી હતી n e a v d. n e a v d એ યાદ કરો. આપણે હમણાં લખ્યું વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપે છે. આનો મતલબ કે df હવે આપણે લખી શકીએ I b dx sin theta, અથવા આને આવી રીતે લખાય I dx b sin theta, કંઈ પણ લખો. હવે આ df મળ્યું. જો આપણે કુલ બળ શોધવું હોય, df એટલે શું હતું? dx ને ઉપર લાગતું બળ. તો કુલ બળ શોધવા માટે શું કરવું પડશે? તો આ બધા પદનો સરવાળો કરવો પડે, અને એ સરવાળો સમગ્ર તાર પર સંકલનમાં પરિણમે. મતલબ f સંકલનમાં df. જો f સંકલનમાં df હોય તો હવે અહીંયા ફરી પાછી આપણે કિંમત મૂકી દઈએ I b sin theta into dx. અચળ પદ છે એમ પહેલા લખી નાખ્યા છે, અને ત્યારબાદ dx I b sin theta સંકલનમાં dx. dx એટલે આ સળિયાનો નાનકડો ભાગ હતો. જો એનું આખું સંકલન કરીએ તો સંકલન એટલે સળિયાની કુલ લંબાઈ આપશે, અને સળિયાની કુલ લંબાઈ આપણે લખેલી છે સ્મોલ l જેટલી. તો અહીંયા સૂત્ર આવશે I b sin theta into l, અથવા આ સૂત્રને લખાય I l b sin theta. આ બળનું મૂલ્ય મળ્યું. હવે જો આને સદિશ સ્વરૂપે દર્શાવવાની વાત આવે તો સદિશ સ્વરૂપે દર્શાવવા માટે અહીં આપણે એવું વિચારી શકીએ કે જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો ત્યાં બે સદિશ ભૌતિક રાશિ લખવી પડે, તેનો ક્રોસ ગુણાકાર કરવો પડે. તો બે સદિશ ભૌતિક રાશિના ક્રોસ ગુણાકાર માટે ફરીથી આપણી આગળ બે શક્યતાઓ આવશે. એક, વિદ્યુત પ્રવાહ અદિશ છે એટલે આપણે ફરજિયાત IL ક્રોસ B અથવા B ક્રોસ IL એવી રીતે લખવું પડશે. તો આના માટે આપણે ચેક કરી લઈએ કયું પદ સાચું છે અને કયું પદ ખોટું છે. IL ક્રોસ B આપણે જેમ વાત કરી કે ચુંબકીય બળ, તો ચુંબકીય બળની દિશા કેના ઉપરથી મળશે? ચુંબકીય બળ ચુંબકીય બળ F Q into V cross B. ચલો અહીંયા સૂત્ર આવશે V એટલે વિદ્યુત ભારની ગતિ. વિદ્યુત ભાર કઈ દિશામાં ગતિ કરે છે? આ દિશામાં. જમણા હાથની પહેલી આંગળી એ દિશામાં રાખો. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. આપણું સૂત્ર શું છે? Q into V cross B. આ V પહેલી આંગળી, આ બાજુ બીજી આંગળી. તો અહીંયા બળ કઈ દિશામાં લાગ્યું? અંદર તરફ. આમાં બળ અંદર તરફ લાગે છે. ચલો જો અહીં IL ક્રોસ B ની આપણે વાત કરીએ, પહેલા B ક્રોસ IL લઈ લે. જો B ક્રોસ IL ની વાત કરીએ તો આ B પહેલી આંગળી, આ IL બીજી આંગળી. તો અહીંયા બળ કઈ દિશામાં આવ્યું? બહાર તરફ. પરંતુ આમાં બળ કઈ દિશામાં લાગે છે? અંદર તરફ. મતલબ આ શક્યતા ખોટી છે. એ ખોટું છે. તો બાકીનો જે ઓપ્શન હોય તો
એ સાચો છે અને એટલા માટે હવે આપણને બળનું સૂત્ર મળશે F is equal to IL cross B અથવા F is equal to ILB sin theta. જો આગળ ઉપર દાખલાની વાત કરીએ તો આની અંદર મોટે ભાગે આ સૂત્રમાં આપણે થીટા નું મૂલ્ય 90 ડિગ્રી લઈને ગણતરી કરશું મતલબ મોટા ભાગના ક્વેશ્ચન ની અંદર થીટા નું મૂલ્ય 90 ડિગ્રી હોય છે ફરીથી કહું છું મોટા ભાગના 100% નહીં મતલબ બધા જ નહીં પણ મોટે ભાગે આ સૂત્રનો ઉપયોગ માત્ર ILB તરીકે થાય છે ચલો તો એ ક્યારે આવે એના માટેની એક શરત જોઈ લઈએ ઝડપથી તો ચુંબકીય બળની જે આપણે વાત કરી વિદ્યુત પ્રવાહ આધારિત સળાંક પર લાગતું ચુંબકીય બળ તો એ ચુંબકીય બળ ક્યારે મહત્તમ હોય અને ક્યારે ન્યૂનતમ હોય એની હવે આપણે વાત કરી લઈએ તો મહત્તમ ક્યારે થશે અને ન્યૂનતમ ક્યારે થાય કયા વિધેય પર આધારિત છે સાઇન જો સાઇન વિધેય પર આધારિત હોય તો મહત્તમ મૂલ્ય મેળવવા માટે સાઇન વિધેયનું મૂલ્ય ક્યારે 1 આવે sin 90 એનો મતલબ કે IL અને B વચ્ચેનો કોણ કેટલો હોવો જોઈએ 90 ડિગ્રી જો થીટા બરાબર 90 ડિગ્રી તો sin 90 ની કિંમત 1 sin 90 ની કિંમત 1 તો આપણને બળનું મૂલ્ય મળશે ILB જે મહત્તમ મૂલ્ય આપે છે પરંતુ જો થીટા બરાબર 0 ડિગ્રી હોય આનો મતલબ L અને B બંને એક જ દિશામાં હોય તો sin 0 નું મૂલ્ય 0 મળે છે sin 0 નું મૂલ્ય 0 તો એ સ્થિતિમાં સુવાહક પર લાગતું બળ પણ શૂન્ય મળે છે અને આ શૂન્ય બળ એ ન્યૂનતમ બળની સ્થિતિ દર્શાવે છે તો આ વાત થઈ મહત્તમ અને ન્યૂનતમ બળ એના સિવાયનો કોઈ પણ એંગલ થીટા હોય તો એના માટે તો આપણે આખી થિયરી સાબિત કરેલી છે આના માટે આગળ ઉપર જે પણ દાખલા આવશે એ દાખલા માટે એક આ સૂત્ર આપણને બધાને યાદ હોવું જોઈએ F is equal to IL cross B અથવા F is equal to ILB ક્યારે જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી અથવા બળ મહત્તમ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ આધારિત સળાંક પર લાગતા બળનું આપણે સૂત્ર મેળવ્યું એ સૂત્ર હતું F is equal to IL cross B આ સૂત્રનો ઉપયોગ કરીને ઝડપથી એક વખત બળની દિશા કઈ છે એની થોડી એવી પ્રેક્ટિસ કરી લે ત્યારબાદ આપણે સારા દાખલાઓ તરફ આગળ વધશું તો ઝડપથી હું તમને થોડીક એવી 2 3 4 આકૃતિઓ દ્વારા બળની દિશા કેવી રીતે શોધવી એ હું તમને કહેતો જાઉં છું જો તમને આની અંદર બળની દિશા ગોતવામાં ખબર પડી હોય તો તમે એક ક્વેશ્ચનને પહેલા તમારી મેળે ટ્રાય કરશો અને ત્યારબાદ હું જે સમજાવું છું હું જે સોલ્યુશન આપું છું એ સોલ્યુશન સાથે તમે એને ચેક કરશો તો ઝડપથી થોડાક એવા ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે જેની અંદર અત્યારે એક સ્ટાર્ટિંગના લેવલ માટે માત્ર આપણે ચુંબકીય બળની દિશા નક્કી કરવાની છે કે ચુંબકીય બળ કઈ દિશામાં લાગશે હવે આ ચુંબકીય બળની દિશા નક્કી કરવા માટે ચલો સૌથી પહેલા એક ચુંબકીય ક્ષેત્ર લઈએ દાખલા તરીકે આવો એક તમને ક્વેશ્ચન હું આપું છું કે આ એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કંઈક આવી રીતે અસ્તિત્વ ધરાવે છે અને જો આ સ્થિતિમાં એક સુવાહક રાખેલો હોય કે જેમાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે સુવાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો છે એની દિશા પણ આપેલી છે કારણ કે આપણે IDL અથવા IL L ને આપણે સદિશ તરીકે લીધું છે ચલો તો જો આવો તમને
ક્વેશ્ચન આપેલો હોય તો આની અંદર ચુંબકીય બળની દિશા કઈ હશે? ચલો ઝડપથી ટ્રાય કરો. 1 2 3 ઓકે ચલો. બળની દિશા ગોતવા માટે આપણી પાસે સૂત્ર છે F = IL × B. L લંબાઈ આ તરફની દિશામાં જમણા હાથની પહેલી આંગળીએ દિશામાં રાખવી પડશે. ચુંબકીય ક્ષેત્ર ડોટ હોય તો એ બહાર તરફ હોય અને ક્રોસ હોય તો એ અંદર તરફ હોય. લંબાઈ આ તરફ, ક્ષેત્ર અંદર તરફ, તો જમણા હાથના અંગૂઠાની જે પણ દિશા આવશે એ ધન વિદ્યુતભાર દ્વારા લાગતું બળ દર્શાવે છે. મતલબ આ ચુંબકીય બળની દિશા મળશે. મૂલ્યની વાત આવે તો એનું મૂલ્ય આપણે લખીએ છીએ F = IL × B. હવે ફરીથી એક ક્વેશ્ચન લે. દાખલા તરીકે તમને આવું કંઈક આપેલું છે. આ ડોટ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. તેની અંદર એક સળિયો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સળિયો રાખેલો છે. આ સળિયા ઉપર કંઈક I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સળિયામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને આના માટે આપણે ચુંબકીય બળની દિશા ગોતવાની છે. ચલો ઝડપથી આપણું સૂત્ર યાદ કરી લઈએ. સૂત્ર છે F = IL × B. આવડતું હોય તો ટ્રાય કરી લેજો. ઓકે ચલો F = IL × B. ઝડપથી જમણા હાથની પહેલી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં I. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર ડોટ એટલે બહાર તરફ I ને ફિક્સ રાખી અને ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ, તો અંગૂઠાની દિશા ક્યાં આવશે? નીચે તરફ. નીચે તરફ મતલબ અહીં ચુંબકીય બળ આ દિશામાં લાગશે. સળિયો આખો આ દિશામાં ખેંચાય, એ દિશામાં એના ઉપર ચુંબકીય બળ લાગશે. હવે જો આપણે આનાથી પણ હજી આગળ એક ક્વેશ્ચન વિચારીએ. દાખલા તરીકે તમને કંઈક આવી સ્થિતિ આપેલી છે. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર B, અને તારને ક્ષેત્રને લંબ રૂપે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલો છે. તો આની ઉપર બળ કઈ દિશામાં લાગે? બળ કઈ દિશામાં લાગે એ ગોતવું હોય તો એના માટે ફરીથી આપણે વાત કરવી પડશે. અહીં ડોટ મતલબ વિદ્યુત પ્રવાહ બહાર તરફ આપણે વાત કરવાની છે. IL × B બહાર તરફ એટલે આ દિશામાં, B ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, આ લંબાઈ આ B, અંગૂઠો ઉપર તરફ મતલબ આ તાર પર આ દિશામાં એટલે કે ઉપર તરફ ચુંબકીય બળ લાગશે. તો જો તમને આવી કંઈ પણ કન્ફિગરેશન આપેલું હોય તો સૌથી પહેલી વાત એના ઉપરથી ચુંબકીય બળની દિશા કઈ છે એ તમને ગોતતા આવડવું જોઈએ. અહીંયા જે મેં વાત કરેલી છે બધામાં θ 90 ડિગ્રી છે મતલબ લંબ રૂપે છે, તો એ હવે તમને ખબર હોવી જોઈએ. ચલો આના ઉપરથી હજી એક સરસ મજાનો ક્વેશ્ચન કે જેની અંદર પણ આપણે ચુંબકીય બળની દિશા નક્કી કરવાની છે એ હું દર્શાવું છું. તો એના માટે માની લે કે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનને લંબ રૂપે અંદર તરફની દિશામાં છે. દાખલા તરીકે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રમાં એક સળિયો રાખેલો છે. હવે આ સળિયાની એક પોઝિશન અહીંયા આપેલી છે, ધ્યાનથી જોજો. સળિયો એવી રીતે મૂકેલો છે કે જેથી
અહીં 30 ડિગ્રીનો કોણ બનાવે છે તો આ સળિયા પર લાગતું બળ નું મૂલ્ય અને તેની દિશા કઈ? તો એના માટે સૌપ્રથમ અહીં ચુંબકીય બળ માટે આપણે જે સૂત્ર લખીએ છીએ F IL cross B IL B sin theta. તો અહીં થીટા નું મૂલ્ય કેટલું આવશે? ફરીથી ક્વેશ્ચન કહું છું. F IL cross B સૂત્રની અંદર થીટા નું મૂલ્ય કેટલું આવે? 30. ચલો ચેક કરીએ. આપણું સૂત્ર છે F IL cross B અને IL cross B નો અર્થ એવો થાય કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ. વિદ્યુત પ્રવાહની અંદર આ દિશામાં આપેલો છે. વિદ્યુત પ્રવાહ દિશામાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો આ તો બે એકબીજાને લંબ છે મતલબ ત્યાં ખૂણો 90 ડિગ્રી નો જ આવશે. આ કોણ માત્ર વધારાનો તમારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટેનો છે. એમાં કોઈ પણ પ્રકારનો જવાબમાં ફેર પડશે નહીં. પહેલા ક્વેશ્ચન જેવો જ ક્વેશ્ચન આવશે. તો આવો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો એની અંદર ચુંબકીય બળની દિશા કઈ છે એ ચુંબકીય બળની દિશા ગોતતા હવે બધાને આવડવું જોઈએ. એક સરસ મજાનો ક્વેશ્ચન લઈએ કે જેની અંદર આપણને એક વિદ્યુત પ્રવાહધારી તાર આપેલો છે અને એ તાર દ્વારા લાગતું ચુંબકીય બળ કેટલું એ ચુંબકીય બળ શોધવાનું છે. ચુંબકીય બળ શોધવા માટે સૌપ્રથમ તમને ક્વેશ્ચનની અંદર એક આકૃતિ આપેલી હશે. ચલો તો એ આકૃતિ હું તમને આપી દઉં છું. હવે આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે એ ક્વેશ્ચન કંઈક આવા પ્રકારના છે. વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શોધો. વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શોધો. તો આ ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શોધવાનું છે. એ મૂલ્ય અને દિશા શોધવા માટે તમને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આપેલું છે. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો એક ક્ષેત્રને પહેલા હું અહીંયા દર્શાવી દઉં છું. એક ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. જે ક્વેશ્ચનને ધ્યાનથી સમજશો તો આના ઉપરથી એક ખૂબ જ સરસ પરિણામ મળશે. એ પરિણામ ઉપરથી ખૂબ જ અઘરા લાગતા દાખલાઓ પણ એકદમ સરળતાથી ગણી શકાશે. તો કંઈક એક સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. અત્યારે આપણે જે પણ વાત કરીએ છીએ એ બધી સમાન ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ છીએ. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક સળિયો AB ગોઠવેલો છે. આ સળિયો AB કંઈક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલો છે. A અને B એની સાથે સાથે તમને થોડું એવું ખૂણા પણ આપેલા છે. એ ખૂણા આપેલા છે 30 ડિગ્રીના, મતલબ એ કોણ છે 30 ડિગ્રીનો. અને એની સાથે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપેલો છે I જેટલો. તો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ I જેટલા વિદ્યુત પ્રવાહને કારણે લાગતું ચુંબકીય બળ શોધો. આ ચુંબકીય બળ શોધવા માટે સૌપ્રથમ આપણે આના બે ટુકડા વિચારશું. બે ટુકડા વિચારીને બંનેનું પરિણામી બળ ગોતવું પડશે. ચલો તો સૌપ્રથમ માની લે કે અહીંયા સેન્ટર O છે. તો એ O તારને લીધે
IL ક્રોસ B, IL ક્રોસ B, અંગૂઠો નીચે તરફ, IL ક્રોસ B, અંગૂઠો નીચે તરફ, અંગૂઠો નીચે તરફ, તો ત્યાં જે બળ લાગશે એ બળ કઈ દિશામાં લાગે? તારને લંબ દિશામાં. આ આવશે ચુંબકીય બળ F1. OA માટે હું F1 કહી દઉં છું. ત્યારબાદ OB, OB માટે ફરી AO માટે આપણે કહી તો OB માટે IL ક્રોસ B, ફરીથી અને બંનેને લંબ દિશા એટલે તારને લંબ રૂપે ઉપર તરફ આ બળ આવશે F2, તારને લંબ રૂપે ઉપર તરફ. જો આની આપણે હજી થોડીક વધારે વાત કરીએ તો આના ઉપરથી આ બળના F2 અને F1 બંને બળના બે ઘટકો આપણને મળશે. એ બંને ઘટકોની થોડી એવી ચર્ચા કરી લઈએ. જો આ ખૂણો 30 નો હોય તો આ ખૂણો પણ 30 નો થાય, એ 30 નો તો આ ખૂણો થશે 60 નો, એવી જ રીતે 30 તો 30 અને આ કોણ આવશે 60 ડિગ્રી નો. તો આ ખૂણા તમને બધાને આવડવું જોઈએ. આ Z આકાર એટલે 30 30 અને આ 90 ડિગ્રી છે તો 30 60, એવી જ રીતે સેમ ઉપર આવશે. જો બંને જગ્યાએ લંબાઈ સરખી હોય, માની લો કે આ લંબાઈ પણ L છે અને આ લંબાઈ પણ L છે, ચુંબકીય ક્ષેત્ર અચળ છે, બંનેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I સમાન છે, એનો મતલબ એવો થાય કે બંને દ્વારા લાગતા ચુંબકીય બળનું મૂલ્ય પણ સમાન થાય. એટલે કે F1 અને F2 બંનેનું મૂલ્ય સમાન હશે. અને કેટલું? તો કે F1 F2 BIL, કારણ sin 90 1. હવે જો અહીં 60 ડિગ્રી નો કોણ હોય તો આ બાજુ આવશે F2 cos 60 અને આ ઘટક આવશે F2 sin 60. એવી જ રીતે આ ઘટક આવશે F1 sin 60 અને આ ઘટક આવશે F1 cos 60. જો તમે sin ઘટકની વાત કરશો તો બંને ઘટકો સમાન મૂલ્યના, સમાન કોણના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. જ્યારે બે બળો એક જ રેખામાં સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય તો તેઓ એકબીજાની અસર નાબૂદ કરે. મતલબ હવે પછી આ બંને બળોની પરિણામી અસર શૂન્ય થશે. જો આ બંને બળોની પરિણામી અસર શૂન્ય થાય તો હવે માત્ર બે બળો વધ્યા, F2 cos 60 અને F1 cos 60. બંને બળો, બંને ઘટકો એક જ દિશામાં છે. મતલબ સળિયા પર લાગતું, જો આપણે વાત કરવી હોય સળિયા પર લાગતું કુલ બળ અથવા ચોખ્ખું બળ, તો એના માટે શું લખવું પડશે? તો કે F F2 cos 60 plus F1 cos 60. F2 F1 બંનેનું મૂલ્ય BIL જેટલું, તો અહીંયા લખી શકાય 2 BIL into cos 60. Cos 60 is 1/2. ફરીથી બે ભાગી જશે તો આપણને મૂલ્ય મળશે F ILB. આજે આપણે મૂલ્ય લખ્યું એ કઈ દિશામાં? AB ને લંબ O તરફ, એની હું દિશા લખું છું AB ને લંબ O તરફની દિશામાં. ચલો પહેલા આટલું ક્લિયર છે? અહીંયા સુધી આપણે જે વાત કરી છે ફરીથી એક વખત રિપીટ કરું છું. તાર આપેલો હતો AO OB, આખો એક જ તાર છે. તારને બે અડધી લંબાઈમાં મતલબ સમાન લંબાઈમાં ભાગેલો હતો. બંનેનો કોણ તમને ક્વેશ્ચન ની અંદર આપેલો હતો 30 30 ડિગ્રી.
બંનેનું મૂલ્ય પહેલા તો સમાન થશે, ત્યારબાદ આપણે એના ઘટકો લીધા, એક ઘટક અસર નાબૂદ કરે, બીજો ઘટક, બંને ઘટકો એક બાજુ, એટલે કુલ બળ મળ્યું. જો આ થોડું વધારે લાગતું હોય, મતલબ હવે આ ક્વેશ્ચન થોડીક એવી બુદ્ધિ વાપરશો, થોડોક એવો મગજ હલાવશો, જો કે એ વાત અલગ છે કે એના માટે બહુ જરૂરી છે, નો ડાઉટ તમે બધા ફિઝિક્સ ભણો છો એનો મતલબ છે. તો આપણે આની અંદર ફરીથી આગળ વધીએ કે જો તમે થોડોક એવો મગજ વાપરશો તો આ ક્વેશ્ચન ખૂબ જ સરળતાથી સોલ્વ થાય. ચલો એક કામ કરીએ, એક સરસ મજાની ટ્રીક આપું છું. આ ક્વેશ્ચન ની અંદર એક સરસ મજાની શોર્ટ ટ્રીક છે, એ શોર્ટ ટ્રીક તમને આપું છું. માની લો કે એ બી જે સળિયો હતો, અચ્છા એક કામ કરું છું, હું આકૃતિને પાછી દોરું છું. આપણને આપેલું છે સમાન ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક સળિયો આપેલો છે, A, O અને B. પ્રવાહની દિશા આપણને ખ્યાલ છે. જો હવે આપણે આને કંઈક આવી રીતે વિચારીએ, પેલા છેડાથી લઈ અને બીજા છેડા સુધી, પરંતુ પથ ઉપર નહીં, સ્થાનાંતર ઉપર, મતલબ તેનું લઘુત્તમ અંતર એટલે હંમેશા સુરેખ અંતર જ આવશે. તો A થી B સુધીનું સુરેખ અંતર કેટલું? જો સુરેખ અંતર જોવું હોય તો એના માટે આ કોણ 30, આ 30 એટલે 60, આ બંનેની લંબાઈ સરખી છે. માની લે કે આની લંબાઈ L ડેશ, આની લંબાઈ ઓકે L. તો આ બંનેની લંબાઈ સરખી, તો સામેના ખૂણા સરખા થાય. આ આખો કોણ કેટલાનો થશે? 60. ત્રણેય ખૂણાનો સરવાળો 180 અને આ બંને ખૂણા સરખા તો 120 ના અડધા 60, મતલબ આ સમબાજુ ત્રિકોણ થાય. સમબાજુ ત્રિકોણ થાય તો AB ની લંબાઈ પણ કેટલી મળશે? L જેટલી. જો AB ની લંબાઈ L જેટલી હોય તો હવે આના ઉપર લાગતું બળ શોધવું તો આપણે અગાઉ જ શીખી ગયા છીએ. L ની દિશામાં પહેલી આંગળી, ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આંગળી, તો અંગૂઠાની જે દિશા મળે એ દિશા કઈ દિશામાં આવે? O તરફની દિશામાં. ચુંબકીય બળ અને એનું મૂલ્ય કેટલું? F I L B. તો આપણને સીધું જ પરિણામ મળશે. મતલબ આની અંદર યાદ રાખવાનું શું? જ્યારે કોઈ અરેખીય સુવાહક, અરેખીય મતલબ સીધો સુવાહક નથી, તેને કોઈ પણ રીતે આડાઅવળો વાંકો ચૂકો વાળેલો છે. જ્યારે કોઈ અરેખીય સુવાહક ચુંબકીય ક્ષેત્રને, ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગોઠવેલો હોય ત્યારે કુલ ચુંબકીય બળ શોધવા માટે, જ્યારે કોઈ અરેખીય સુવાહક ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગોઠવેલો હોય ત્યારે કુલ ચુંબકીય બળ શોધવા માટે, મતલબ હું આ સ્થિતિની જ વાત કરું છું. અહીંયા તારને બે ભાગમાં વાળેલો હતો, તો એના માટે આપણે શું કર્યું? કુલ ચુંબકીય બળ કેવી રીતે શોધવાનું? બે અંત્ય બિંદુઓ લઈ એક સુરેખ તાર વિચારવો અને તેના પર લાગતું ચુંબકીય બળ શોધવું. ફરીથી કહું છું, જો તમને આવું કંઈક આપેલું હોય, મતલબ અરેખીય તાર એટલે કોઈ પણ આકારનું આપેલું હોય,
તો એના માટે પરિણામ કેવી રીતે ગોતશો? તો અહીંયા શું હતું? OAB આવો એક તાર હતો, તો આપણે શું કર્યું? A થી B સુધીનો એક તાર વિચાર્યો અને એના માટે પરિણામ ગોત્યું. એ પરિણામ ગોતી લીધા પછી આપણને સીધે સીધું બળનું મૂલ્ય મળ્યું અને એની દિશા પણ મળી ગઈ. કઈ તરફની દિશામાં? તો કે AB ને લંબ O તરફ. AB ને લંબ O તરફની દિશામાં. હવે દાખલા તરીકે ચલો આના માટે ફરીથી હજી તમને એક બે ઉદાહરણ આપીને આ જ વસ્તુ વધારે ક્લિયર કરું છું. દાખલા તરીકે તમને એવું આપેલું છે કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હજી એક વધારાનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલો છે. તાર AB ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલો છે અને ક્વેશ્ચન ની અંદર એવું આપેલું છે કે આ AB છેડા વચ્ચેનું અંતર 1 મીટરનું છે. તો આમાં લાગતું બળ કેટલું હોય? ચલો ડાયરેક્ટ જવાબ જ આવશે. F = I L એટલે લંબાઈ 1 અને B. F = IB. કઈ તરફ? AB ને લંબ, IL ક્રોસ B ઉપર તરફ. દિશા ગોતવી હોય તો શું લખશું? AB ને લંબ અને ઉપર તરફ, મતલબ આ દિશામાં ચુંબકીય બળ લાગશે. હજી એક આવું જ બીજો એક હજી ઉદાહરણ દ્વારા આ વાતને થોડી વધારે ક્લિયર કરીએ. દાખલા તરીકે તમને એવું કંઈક આપેલું છે કે આવું એક નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક અર્ધવર્તુળાકાર રિંગ રાખેલી છે. અર્ધવર્તુળાકાર રિંગ. જો અહીં અર્ધવર્તુળાકાર રિંગને ગોઠવવામાં આવે તો આ રિંગ પર લાગતું ચુંબકીય બળ કેટલું એ આપણે શોધવાનું છે. રિંગનો આકાર આપણને ક્વેશ્ચનની અંદર આપેલો છે. કેવો છે? અર્ધવર્તુળાકાર. આ કેન્દ્ર O અને રિંગની ત્રિજ્યા છે કેપિટલ R. આ એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા આપેલી છે. ચલો તો આના માટે હવે શું કરશો? આકાર કોઈ પણ હોય, સૌથી પહેલા એ ચેક કરવાનું સમતલને ક્ષેત્રને લંબ છે. ક્ષેત્રને લંબ હોય તો શું લેવાનું? બે અંત્ય બિંદુઓ, એક સુરેખ તાર વિચારો એટલે અહીં A થી B સુધીનો એક સુરેખ તાર વિચારવો પડશે. તો A થી O ની લંબાઈ એની ત્રિજ્યા R જેટલી, O થી B ની લંબાઈ ત્રિજ્યા R જેટલી, A થી B ની લંબાઈ કેટલી? 2R જેટલી. તો A થી B ની લંબાઈ 2R. તો એના માટે લાગતા બળનું મૂલ્ય કેટલું? F = I2LB. દિશાની વાત આવે તો કઈ તરફ? ઉપર તરફ. તો ધારો કે આવું કંઈક તમને લોકોને આવડે છે. એક ફરીથી આવો જ એક ક્વેશ્ચન, સેમ કન્સેપ્ટ, સેમ ક્વેશ્ચન જો તમને આપવો હોય તો હવે એવો કંઈક આપેલું હોય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચાપ તમને આપેલી છે. આ એક ચાપ આપેલી છે અને જેનો કોણ તમને આપેલો છે 90 ડિગ્રી. ચાપ આપેલી છે અને એનો કોણ 90 ડિગ્રી નો આપેલો છે. એનો મતલબ કે આ વર્તુળનો ચોથો ભાગ થાય. વર્તુળનો ચોથો ભાગ થાય તો એની સાથે સાથે આ અંતર કેટલું હોય? R જેટલું
એની ત્રિજ્યા આ પણ ત્રિજ્યા જેટલું અને આ તાર AB આપણને આપેલો છે જેની અંદર વિદ્યુત પ્રવાહ B થી A માં પસાર થાય છે. જો વિદ્યુત પ્રવાહ B થી A માં પસાર થતો હોય તો હવે તમારે શું કરવું પડશે? તો બે છેડા લઈ બે અંત્ય બિંદુઓ મતલબ તમારે AB ની લંબાઈ ગોતવી પડે. AB ની લંબાઈ આવે √2r. આ લંબાઈ √2r તો એના માટે લાગતું ચુંબકીય બળ કેટલું? √2ILB. અને એની દિશા કઈ? તો દિશા ગોતવા માટે IL ક્રોસ B કઈ તરફ? અંદર તરફ. મતલબ એના બળની દિશા આવશે કેન્દ્ર તરફની દિશામાં આવશે FN. તો આવો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો એ ખૂબ જ સરળતાથી સોલ્વ થઈ શકો છો. વિદ્યુત પ્રવાહ ધારિત તાર કોઈ પણ આકારનો તાર આપેલો હોય તો એના માટે લાગતું ચુંબકીય બળ હજી સુધી ફરીથી એકવાર ચોખવટ કરી દઉં છું. આપણે અત્યાર સુધી જે વાત કરી એ સમાન ચુંબકીય ક્ષેત્રની વાત કરી અને હજી પણ આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની જ વાત કરીએ છીએ કે જેની અંદર તાર ઉપર ચુંબકીય બળ કેવી રીતે મળે. હવે એના જેવો જ એક બીજો કન્સેપ્ટ વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગાળા પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય. મતલબ એક તમને એવી સ્થિતિ આપેલી હોય કે દાખલા તરીકે કોઈ એક ચોરસ આપેલું છે. એ ચોરસને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે તે રીતે ગોઠવેલું છે. મતલબ ચોરસનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે અને આ સ્થિતિમાં તમારે તેના પર લાગતું કુલ ચુંબકીય બળ શોધવાનું છે. એ ચુંબકીય બળ કેટલું થાય? ચલો તો એના માટે આપણે એક વાત કરી લઈએ. દાખલા તરીકે તમને આવો ક્વેશ્ચન આપેલો છે. આ છે સમાન ચુંબકીય ક્ષેત્ર. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ એક ચોરસ લૂપ આપેલી છે. બંધ ગાળો કોઈ પણ આકારનો વિચારી શકાય. સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન આપણે ચોરસ માટે લઈએ છીએ, ત્યારબાદ બીજા અલગ અલગ પ્રકારના લેશું અને એક છેલ્લે સરસ મજાનું પરિણામ આપણે લખી નાખશું. તો એક ચોરસ બંધ ગાળો આપેલો છે. નામ આપી દઉં છું હું A, B, C અને D. ચલો આના માટે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. હવે આની અંદર જો વિદ્યુત પ્રવાહ માની લે કે A, D, C, B એ તરફ વહે છે અથવા ઊંધું ના લાગે એટલે હું અહીંયા ચોરસના નામ ખાલી બદલાવી નાખું છું. પ્રવાહ કોઈ પણ દિશામાં આપેલો હોય એમાં રિઝલ્ટ આપણને એક જ મળવાનું છે જે આપણે અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ. ચોરસ ABCD આપેલી છે. ચોરસ રૂપ ABCD છે જેની લંબાઈ L જેટલી છે. તો આ ચોરસની બાજુની લંબાઈ છે L જેટલી. સૌપ્રથમ આપણે ચોરસની ચાર બાજુઓ માટે અલગ અલગ ચાર બળ લખશું. એ ચાર બળ લખ્યા પછી ચારે ચાર બળનું પરિણામી બળ મેળવશું એટલે આપણને જવાબ આવશે. તો સૌપ્રથમ વાત કરીએ AB ની. AB માટે IL A થી B તરફ પહેલી આંગળી, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો અંગૂઠાની દિશામાં પહેલું બળ મળશે એને હું કહું છું F1. B થી C ક્રોસ B અંગૂઠો ઉપર તરફ તો ફરી પાછું અહીં એક બળ મળશે F2. નીચે તરફ અંદર તરફ એટલે અંગૂઠો આ તરફ રહેશે F3 અને એવી જ રીતે અહીં એક ચોથું બળ મળશે F4.
જો આની અંદર આપણે ચેક કરીએ તો બધી બાજુની લંબાઈ સરખી છે, વિદ્યુત પ્રવાહ સરખો છે, ચુંબકીય ક્ષેત્ર પણ સમાન છે. આનો મતલબ કે જો આપણે કુલ બળ શોધીએ તો એ કુલ બળમાં F2 F4 અને F1 F3 એકબીજાની અસર નાબૂદ કરે. જો એકબીજાની અસર નાબૂદ કરતું હોય તો આનો અર્થ એવો થાય કે અહીં પરિણામી બળ કેટલું થાય? શૂન્ય થાય. સિગ્મા F મતલબ પરિણામી બળ. તો પરિણામી બળ કેટલું આવશે? શૂન્ય મળે છે. આ પરિણામી બળ શૂન્ય મળે છે શું સૂચવે છે? તો જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રની વાત કરતા હોઈએ તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ ગાળો આપેલો હોય એ બંધ ગાળાને કારણે બંધ ગાળા દ્વારા ઉદ્ભવતું ચુંબકીય બળ હંમેશા શૂન્ય આવશે. તો ફરીથી એક સરસ મજાનું પરિણામ મળશે. એ પરિણામ હું તમને અહીં લખી દઉં છું. સમાન ચુંબકીય ક્ષેત્રમાં, શબ્દ યાદ રાખજો, સમાન ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ છીએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગાળા પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય. લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય. આ શું બતાવે છે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ ગાળો કે જે વિદ્યુત પ્રવાહ ધારિત હોય તો તેના પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય. તો અહીંયા પરિણામી બળ શૂન્ય મળ્યું. માની લઈએ કે હવે ફરીથી એક ક્વેશ્ચન તમને આવો કંઈક આપેલો છે. ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્ર તમને ક્વેશ્ચન ની અંદર આપેલું છે. એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ એક બંધ ગાળો દાખલા તરીકે વર્તુળાકાર રિંગ. તો આ વર્તુળાકાર રિંગ ઉપર કેટલું પરિણામી બળ લાગશે એની આપણે વાત કરવાની છે. તો એ પરિણામી બળ માટે સૌપ્રથમ આટલી એક ડીએલ લંબાઈ વિચારશું. માની લે કે આની અંદર વિદ્યુત પ્રવાહ I છે. તો આ આઈડિયલ ખંડ આવશે, તેના દ્વારા જે બળ લાગે અને આ બાજુના આઈડિયલ ખંડ દ્વારા જે બળ લાગે એ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના એકબીજાની અસર નાબૂદ કરે. એવી જ રીતે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ખંડ લેશું તો દરેક વિદ્યુત પ્રવાહ ખંડ એ એકબીજાની અસર નાબૂદ કરશે. મતલબ અહીં પણ પરિણામી બળ શૂન્ય મળશે. હવે જો આની બદલે ફરીથી એક આકૃતિનો આપણે વિચાર કરીએ કે જેની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આવો એક બંધ ગાળો આપેલો છે. ચલો આના માટે જવાબ શું લખશો? ફરીથી જવાબ એનો એ જ આવશે. કેટલું? કોઈ પણ કેસ લઈએ સિગ્મા F મતલબ કુલ બળ કેટલું થાય? શૂન્ય થાય. ક્યારે? સમાન ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે. મતલબ એક પરિણામ મળશે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં કુલ બળ હંમેશા શૂન્ય મળે છે. સુવાહક પર લાગતા કુલ બળ, જો બંધ ગાળામાં કોઈ સુવાહક હોય તો તેના પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થાય. એની સાથે જો હજી આપણે થોડું આગળ વિચારીએ તો એના માટે આપણે કંઈક એવું કહી શકીએ કે સુવાહકની અંદર બંધ ગાળો હોય તો તેની અંદર બે વસ્તુનો આપણે વિચાર કરવો પડે. એક તેના પર લાગતું ચોખ્ખું બળ અને બીજું આવશે તેમાં ઉદ્ભવતું તણાવ બળ.
આ તણાવ બળ એ કઈ દિશામાં હોય અને શું રિઝલ્ટ આવે, મતલબ એ કેવી વૃત્તિ ધરાવે, એના વિશે આપણે એક વાત કરી અને ઝડપથી એક સરસ મજાના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધવાનું છે. તો હવે આપણે વાત કરવાની છે રિંગમાં ઉદ્ભવતું ચોખ્ખું તણાવ. ક્વેશ્ચન છે રિંગમાં ઉદ્ભવતું ચોખ્ખું તણાવ બળ. રિંગમાં ઉદ્ભવતું ચોખ્ખું તણાવ બળ તો આ શું બતાવે છે? આના માટે સૌપ્રથમ આપણે ફરીથી બે રિંગની વાત કરશું અને તેની શું અસર, તેની શું પરિણામી અસર ઉદ્ભવે છે, એ પરિણામી અસરની આપણે ચર્ચા કરશું. દાખલા તરીકે બે અલગ અલગ કેસ લઉં છું. બે સમાન ચુંબકીય ક્ષેત્ર છે. બંને ચુંબકીય ક્ષેત્ર એક પુસ્તકના પાનને લંબ રૂપે અંદર તરફ છે. હવે આ બંને ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક રિંગ છે. જે રિંગમાંથી કંઈક પ્રવાહ આઈ પસાર થાય છે, પરંતુ બંને ક્વેશ્ચનની અંદર પ્રવાહની દિશા ઉલટાવી નાખેલી છે. આની બદલે જો પ્રવાહની દિશા ઉલટાવી નાખેલી હોય અથવા પ્રવાહની દિશા સેમ હોય અને ક્ષેત્રની દિશા ઉલટાવી નાખે તો પણ જવાબ એ જ મળશે જે આપણે આગળ વાત કરવાના છીએ. મતલબ કે અહીં જો ઉપરની આકૃતિ તમે જોશો તો ઉપરની આકૃતિમાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. જો અહીં આપણે dl જેટલો ખંડ વિચારીએ તો આ dl ખંડ માટે ફરીથી IDL ક્રોસ B બળ બહાર તરફ. તો આની અંદર કોઈ પણ જગ્યાએ આપણે IDL વિચારશું તો એમાં બળ આપણને બહાર તરફ મળે છે. જ્યારે આ આકૃતિની જો વાત કરીએ IDL ક્રોસ B તો એમાં બળ આવશે અંદર તરફ. તો આની અંદર બળ આપણને મળે છે અંદર તરફની દિશામાં. આમાં દરેક વખતે બળ અંદર તરફ મળે છે. મતલબ કે અહીં બળની દિશા સૌપ્રથમ તો બદલાઈ જાય છે. તો બળ કંઈક આપણને અલગ દિશામાં મળ્યું અંદર તરફ. હવે ક્વેશ્ચન આની અંદરથી કંઈક એવો આવે કે તેમાં તણાવ બળ એ રિંગની કેવી વૃત્તિ ઉત્પન્ન કરે. મતલબ રિંગ સંકોચાવાનો પ્રયત્ન કરે અથવા વિસ્તરવાનો પ્રયત્ન કરે. વિસ્તરશે નહીં કે સંકોચાશે નહીં, પણ શેનો પ્રયત્ન કરે એ આપણે વિચારવાનું છે ને એ વિચારવા માટે સૌપ્રથમ આના ઉપરથી હું તમને થોડુંક એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે 2 મિનિટ માટે આપણે એવું વિચારી લઈએ કે તમે લોકો અચાનક 10 ધોરણ પાછળ વયા ગયા. મતલબ તમે પહેલા ધોરણમાં છો. જો તમે પહેલા ધોરણમાં હો અને હવે એક સરસ મજાનો ગેમ્સનો એક લેક્ચર છે, એની અંદર તમે 10-12 વિદ્યાર્થીઓ એક સર્કલ બનાવીને ઊભા છો. સર્કલ બનાવીને ઊભા છો. એ સર્કલની અંદર બધા એકબીજાના હાથ પકડેલા છે. હવેની સ્થિતિ એવી છે કે બધા પોતાને બહાર તરફ ખેંચે છે. બધા પોતાને બહાર તરફ ખેંચે છે. અને જો બધા પોતાને બહાર તરફ ખેંચે તો હાથ વડે જે તણાવ ઉત્પન્ન થાય એ તણાવ કઈ દિશામાં હોય? બળ બહાર લગાડશું તો એ તણાવ
અંદર તરફની દિશામાં લાગે. આનો મતલબ કે અહીંયા તણાવ બળની વિરુદ્ધ દિશામાં એટલે અંદર તરફ. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? રિંગ સંકોચાવાનો પ્રયત્ન કરશે. અને બીજાની અંદર બળ અંદર તરફ છે તો તણાવ બળ બહાર તરફ. તો અહીંયા રિંગ વિસ્તરવાનો પ્રયત્ન કરશે. વિસ્તરવાનો અથવા તો પ્રસરવાનો, પ્રસરણ પામવાનો. પ્રસરવાનો પ્રયત્ન કરશે. ચલો હવે આના ઉપરથી એક ઝડપથી એક સરસ મજાના ક્વેશ્ચન તરફ જાય કે જેની અંદર તમને કંઈક એવું આપેલું છે કે એક આર ત્રિજ્યાનું વર્તુળાકાર ચાપ છે. આર ત્રિજ્યાની ચાપ જેની લંબાઈ dl જેટલી છે અને તેનો કોણ 2d થીટા છે. તો તેના દ્વારા ઉદ્ભવતું તણાવ શોધો. ક્વેશ્ચન તમને કંઈક આપેલો છે. આ એનો પહેલો પાર્ટ હતો. આગળનો ક્વેશ્ચન જે આપણે જોયો એનો આ એનો બીજો પાર્ટ. હવે ફરીથી એક બીજો ક્વેશ્ચન આપેલો છે. ચાપ દ્વારા ઉદ્ભવતું તણાવ અથવા તો તણાવ બળ. ચાપ દ્વારા ઉદ્ભવતું તણાવ બળ તમારે શોધવાનું છે. એની અંદર તમને ક્વેશ્ચન કંઈક આવી રીતનો આપેલો છે. માની લે કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક આર ત્રિજ્યાની ચાપ છે. આ આર ત્રિજ્યાની ચાપ દ્વારા ઉદ્ભવતું તણાવ બળ આપણે શોધવાનું છે. આ કેન્દ્ર O, આ ચાપ AB અને તેની ત્રિજ્યા આપણે લેવાના છીએ r જેટલી. એટલે આ અંતર બંને તરફ આવશે r. ચાપ AB માંથી વિદ્યુત પ્રવાહ માની લે કે આ દિશામાં પસાર થાય છે. ચલો તો માત્ર ચાપ AB ની જ વાત કરવાની છે આપણે. મતલબ આ ભાગ આપણો કાલ્પનિક છે. પ્રવાહ ક્યાંથી પસાર થાય છે? A થી B સુધી. હવે જો આ ક્વેશ્ચનનો આપણે વિચાર કરીએ તો આની અંદર હજી એક વાત તમને આપેલી છે અને એ છે ચાપ AB નો કોણ. માની લે કે આ કોણ d થીટા છે. તો આ કોણ પણ d થીટા મતલબ આખો કોણ 2d થીટા છે. સૌથી પહેલા આના ઉપર લાગતું બળની વાત કરી લઈએ. જો બળની વાત કરવી હોય તો સૌપ્રથમ આપણે ચાપની લંબાઈ વ્યાખ્યાયિત કરવી પડશે. ચાપની લંબાઈ લઈ લઈએ છીએ dl જેટલી. dl જેટલી લંબાઈ હોય તો આની અંદર આઈડિયલ આ તરફ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. તો ચુંબકીય બળ કઈ દિશામાં આવે? બહાર તરફ. અને આ બળનું મૂલ્ય કેટલું? તો ચુંબકીય બળનું સૂત્ર આપણી પાસે શું છે? Fm = I L. L એટલે કેટલી લંબાઈ? dl I L b. માની લે ચુંબકીય ક્ષેત્ર b જેટલું છે. તો આપણને ચુંબકીય બળનું સૂત્ર મળ્યું. એની સાથે સાથે હવે અહીં એક તણાવ બળ ઉત્પન્ન થાય છે. એ તણાવ બળ કેટલું? જો તણાવ બળની આપણે વાત કરવી હોય તો એ તણાવ બળ માટે અહીં આપણે ફરીથી ઘટકોના સ્વરૂપમાં વાત કરવી પડશે. અને જો ઘટકોના સ્વરૂપમાં વાત કરવી હોય તો આ d થીટા છે. એ d થીટા હોય તો એના માટે ફરીથી આપણે આવું એક કાટકોણ ત્રિકોણ વિચારવું પડે. આ 90 - થીટા, આ ફરીથી d થીટા. તો આ ખૂણો ફરીથી આવશે d થીટા.
અને આ ખૂણો પણ સ્પર્શકની દિશામાં એ આવશે d થીટા. તો અહીં હવે આપણને જે પરિણામ મળશે એ પરિણામમાં કંઈક આવી આકૃતિ મળશે. આ આકૃતિને જો થોડી વધારે વિચારીએ તો અહીં એક તણાવ બળ T લાગતું હતું, તો એવી જ રીતે અહીં પણ તણાવ બળ T લાગશે જે તારને ખેંચે છે. તણાવ બળ T, તો આ બાજુ ઉપર બંને ઘટક આવશે T cos d થીટા, અહીં પણ આવશે T cos d થીટા. ત્યારબાદ નીચેની તરફ બંને સાઇન ઘટક આવશે, અહીં આવશે T sin d થીટા અને આ બાજુ પણ આવશે T sin d થીટા. આની અંદર જો હજી આપણે વધારે વિચાર કરીએ તો T cos d થીટા અને T cos d થીટા સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એક જ રેખામાં એકબીજાની અસર નાબૂદ કરે તો પરિણામ કેના ઉપરથી મળશે? તો ઉદ્ભવતું તણાવ બળ, કુલ તણાવ બળ એ કેટલું હશે? 2T sin d થીટા. હવે જો આ બંનેને આપણે સરખાવી દઈએ તો અહીં પણ ફરીથી સૂત્ર આવશે Fm તો Fm I dl b અને IDL b dl અને ચુંબકીય ક્ષેત્ર B sin 90, એટલે ત્યાં આપણે લખતા નથી. જો આ બંનેને સરખાવી દઈએ તો એક બાજુ ચુંબકીય બળ અને એક બાજુ તણાવ બળ, એ બંનેને સરખાવશું તો હવે સૂત્ર મળશે IDLB is equal to 2T sin d theta. IDLB is equal to 2T sin d theta. dl એટલે ચાપની લંબાઈ છે, તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ફરીથી હું અહીંયા લખું છું ચાપ dl બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો ગુણ્યા ત્રિજ્યા, તો ખૂણો કેટલાનો? 2d થીટા ઇન્ટુ ત્રિજ્યા કેટલી? r. અને જો આ ખૂણો ખૂબ જ નાનો હોય તો sin d થીટા બરાબર લખાય d થીટા. 2d થીટા બંને કેન્સલ થઈ જશે. તો હવે આપણને રિંગ દ્વારા ઉદ્ભવતું તણાવ મળશે IRB. ખૂબ જ સરળ એવો ક્વેશ્ચન, પણ માત્ર થોડુંક એવું લોજિક જો તમારા મગજમાં ક્લિયર હોય તો આવા પ્રકારના ક્વેશ્ચન સરળતાથી સોલ્વ કરી શકાય. આ તણાવ મળ્યું અને એ તણાવ બળ કઈ દિશામાં આવશે? કેન્દ્ર તરફની દિશામાં. ફરીથી હજી એક વખત યાદ કરાવી દઉં કે જો અહીં પ્રવાહની દિશા કે ચુંબકીય ક્ષેત્રની દિશાને ઉલટાવી નાખવામાં આવે તો આ પરિણામ આના કરતા વિરુદ્ધનું મળે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતા બળ બાદ હવે વાત કરવાની છે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં પરિમિત લંબાઈના તાર પર ઉદ્ભવતું બળ. આ કોઈ થિયરી નથી, માત્ર એક દાખલાનો એક કન્સેપ્ટ છે કે જેની મદદથી તમે આગળ ઉપર વિચારતા શીખો. તો ક્વેશ્ચન કંઈક તમને એવો આપેલો હોઈ શકે કે દાખલા તરીકે આ એક તાર છે જેમાંથી વિદ્યુત પ્રવાહ I1 પસાર થાય છે. તાર અનંત લંબાઈનો છે, તેને લંબ એક L લંબાઈનો તાર AB રાખેલો છે. આ L લંબાઈના તાર AB માં I1 પ્રવાહ ધારિત તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે જે અંતર ઉપર આધાર રાખે છે, તો A ઉપર અલગ હશે, A પછીના પોઈન્ટ ઉપર અલગ, એના પછી અલગ, એના પછી અલગ અને B ઉપર અલગ. આમ થતા સતત તાર AB પરનું ચુંબકીય ક્ષેત્ર સતત રીતે બદલાતું જાય છે, જે દર્શાવે છે કે આ તાર અનિયમિત અથવા અસમાન ચુંબકીય ક્ષેત્રમાં છે. સૌપ્રથમ આપણે આગળ જે સૂત્ર ભણેલા છીએ એ સૂત્રને એક વખત યાદ કરી લે કે જેનો આપણે અહીં ઉપયોગ કરવાના છીએ. એ છે અનંત લંબાઈના
તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 I upon 2 pi a 2 pi r 2 pi y કઈ પણ કહીએ લંબ અંતર. તો એક સૂત્ર છે જે સૂત્ર તમને ખબર હોવી જોઈએ. હવે આપણે જે વાત કરવાની છે કે આ તાર AB ઉપર લાગતું કુલ બળ શોધો. તાર AB ઉપર લાગતું કુલ બળ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે F BIL. પરંતુ અહીં તારને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં છે. જો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં હોય તો આનું સોલ્યુશન મેળવવા માટે આપણે સૌપ્રથમ તારની એક નાનકડી એવી લંબાઈ વ્યાખ્યાયિત કરશું. દાખલા તરીકે આ AB તારની એક નાનકડી લંબાઈ dx જેટલી છે. આ dx જેટલી લંબાઈ તારથી કેટલા અંતરે? માની લે કે x અંતરે આવેલી છે. તો હવે આપણે અહીંયા એવું લખશું કે તાર AB પરના dx ખંડને કારણે dx ખંડ પર લાગતું ચુંબકીય બળ, જો એને આપણે df વડે દર્શાવીએ તો df આવશે I એટલે વિદ્યુત પ્રવાહ. કેનો વિદ્યુત પ્રવાહ? તાર AB નો વિદ્યુત પ્રવાહ. અને તાર AB નો વિદ્યુત પ્રવાહ માની લે કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ છે અને એનો પ્રવાહ છે I2. તો ત્યાં આવશે I2 dx IL અને B એટલે I1 ને કારણે કેટલા અંતરે? x જેટલા અંતરે. તો એ સૂત્ર આવશે mu 0 I કોનો? પહેલા તારનો I1 upon 2 pi x. આ આપણને સૂત્ર મળશે. આ સૂત્રને હજી જો થોડું આપણે વ્યવસ્થિત લખીએ તો mu 0 અચળ, I1 I2 અચળ ડિવાઇડ બાય 2 pi અચળ વધ્યું 1 upon x dx. શેના બરાબર? df બરાબર. જો એક વખત df મળી જાય તો હવે સીધું આનું આપણે સંકલન કરી નાખીએ તો એ કુલ બળ મળી જાય. તો એ સંકલન ક્યાંથી ક્યાં સુધી? તો તારની શરૂઆત ક્યાંથી થાય છે? તારથી a જેટલા અંતરે અને ક્યાં સુધી? a થી b મતલબ a plus l. તો લોઅર લિમિટ આવશે a અને અપર લિમિટ આવશે a plus l. તો અહીંયા લખવું પડે f is equal to સંકલનમાં df is equal to સંકલનમાં mu 0 I1 I2 upon 2 pi 1 upon x dx. અને dx ની લિમિટ આવશે a થી a plus l. ચલો અચળ પદને આપણે સંકલનની બહાર કાઢી લઈએ. mu 0 I1 I2 upon 2 pi લિમિટ આવશે a થી a plus l 1 upon x dx. 1 upon x dx તો એનું સંકલન આવશે ln x. એટલે ફરીથી અહીંયા લખાય mu 0 I1 I2 upon 2 pi ln x a થી a plus l. તો હવે એક વખત અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે ફરીથી આપણને સૂત્ર મળશે mu 0 I1 I2 by 2 pi upper limit ln a plus l minus lower limit ln a. upper limit log a minus log b એટલે log a divide by b. તો એ ફરીથી લખાય mu 0 I1 I2 upon 2 pi into ln a plus l divide by a. તો આ આપણને સૂત્ર મળશે કુલ બળ F is equal to
mu 0 I1 I2 ln a plus l by a. આપણે અત્યાર સુધી જે વાત કરી એની અંદર આગળ આપણે એક એવું પરિણામ મેળવેલું હતું કે જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ ગાળાને રાખવામાં આવે તો આ બંધ ગાળા પર ઉદ્ભવતું ચુંબકીય બળ શૂન્ય હોય. પરંતુ ત્યારે પણ મેં તમને કીધું હતું કે જો અસમાન ચુંબકીય ક્ષેત્ર હશે તો આ અસમાન ચુંબકીય ક્ષેત્રમાં બળ કંઈક અલગ પરિણામ આપશે, મતલબ શૂન્ય હોતું નથી. એ જ વાતને અહીં આપણે એક ક્વેશ્ચન લઈને સાબિત કરીએ. તો હવે આપણે વાત કરવાની છે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગાળા પર ઉદ્ભવતું બળ. દાખલા તરીકે આ એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર I1 છે અનંત લંબાઈનું. તેનાથી અમુક અંતરે એક ચોરસ લૂપ રાખેલી છે. આ ચોરસ લૂપમાં કેટલો વિદ્યુત પ્રવાહ I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ચલો આ લૂપ માટે સૌપ્રથમ આપણે એક કામ કરીએ. આ લૂપને હું નામ આપી દઉં છું A B C અને D. માની લે લૂપની લૂપ ચોરસ છે અને એની લંબાઈ છે L જેટલી. તો આ સ્થિતિમાં તેની દરેકે દરેક બાજુ પર લાગતું પહેલા આપણે બળ દર્શાવી દઈએ. બળ માટે F is equal to IL cross B, IL cross B. તો AB નું બળ આ તરફ આવશે, એને હું કહું છું FAB. ત્યારબાદ BC નું બળ IL cross B, એટલે ઉપર તરફ, એને હું લખું છું FBC. IL નીચે, ક્રોસ B અંદર, તો અંગૂઠો બહાર તરફ. આ બળને હું લખું છું FCB અને એવી જ રીતે અહીંયા બળ આવશે FDA. ચલો ચલો પેલા ક્લિયર છે બધાને? હવે આ જે ચાર બળો મળ્યા એ ચાર બળોમાંથી જો FBC અને FDA ની વાત કરીએ તો BC ઉપરનો દરેકે દરેક ઘટક કે જેનું બળ ઉર્ધ્વ દિશામાં છે એવો જ AD પરનો દરેક ઘટક મળશે જેનું બળ અધો દિશામાં આવશે. આનો મતલબ કે FBC અને FDA બંને સમાન મૂલ્યના તથા વિરુદ્ધ દિશાના છે. જો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય તો સિગ્મા FBC, ચલો તો FBC plus FDA is equal to 0. મતલબ આ બંને બળ એકબીજાની અસર નાબૂદ કરે છે. હવે જે બળ વધ્યા એ બે બળની આપણે ગણતરી કરવી પડશે. પહેલું આવશે FAB અને બીજો આવશે FCD. આ ક્વેશ્ચન ની અંદર હજી એક વધારાની વાત આપણે કરવી પડશે કે આ લૂપ કેટલી દૂર છે. માની લે કે લૂપ A જેટલી દૂર છે. તો હવે AB પર લાગતું બળ અને CD પર લાગતું બળ આપણે મેળવવું પડશે. તો હું અહીં લખું છું તાર AB પર લાગતું બળ. અને જો તાર AB પર લાગતું બળ લખવું હોય તો એના માટે તારથી A જેટલા લંબ અંતરે ઉદ્ભવતું બળ આપણે લખવું પડશે. તો એ આવશે FAB is equal to mu 0 I1 upon 2 pi A. આ એવું ચુંબકીય ક્ષેત્ર B, ત્યારબાદ I2 into L. આવું એક પરિણામ મળશે. આ પરિણામ પછી ઓકે આને હું હજી થોડુંક અલગ રીતે લખી નાખું છું. mu 0 I1 I2 L divided by 2 pi into 1 upon A. મારે જે આગળ વાત કરવી છે એ પ્રમાણે મેં આ સમીકરણને થોડુંક લખી નાખ્યું છે.
અથવા તો આપણે એવું પણ વિચારી શકીએ કે અહીં અંતર a છે, એના પછીના કેસમાં અંતર l + a આવશે, તો એટલા માટે હું એને અલગ લખી નાખું છું. તાર AB પર લાગતું બળ ગોઈતું એવી જ રીતે આવશે. તાર CD પર લાગતું બળ, તો તાર CD પર લાગતું બળ ગોતવાનું હોય તો એના માટે હવે આપણે લખવું પડશે FCD is equal to μ0 I1 upon 2 pi L plus A. આ B થયું, પછી આવશે I into L. તો હવે આપણને સૂત્ર મળશે FCB is equal to μ0 I1 I2 L divided by 2 pi into 1 upon L plus A. હવે આ જે બંને સૂત્ર મળ્યા એ બંને સૂત્રને જો તમે સરખાવશો તો એકમાં છે 1 upon A અને એકમાં છે 1 upon L plus A, જેનો છેદ મોટો હોય તે જવાબ નાનો થાય. આનો મતલબ FAB is greater than FCD. જો FAB is greater than FCD હોય તો હવે લખાય પરિણામી બળ અથવા ચોખ્ખું બળ. બેના બળ શૂન્ય થઈ ગયા છે તો હવે હું લખું છું F is equal to FAB plus FCD થશે, કારણ આગળના બંને બળો શૂન્ય છે, આપણે ઓલરેડી વાત કરી દીધી છે. μ0 I1 I2 L divided by 2 pi, બંનેમાંથી કોમન કાઢી લઈએ તો વધશે 1 upon A minus 1 upon L plus A is equal to μ0 I1 I2 L divided by 2 pi L plus A minus A divided by A into L plus A. એ બે ભાગી જશે તો અહીં આપણને સૂત્ર મળશે F is equal to μ0 I1 I2 L divided by 2 pi L upon A into bracket L plus A. આ આપણને પરિણામ મળશે કુલ બળનું. આ પરિણામ શું સૂચવે છે? તો આપણે જે અગાઉ વાત કરેલી હતી કે જો કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગાળો સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં પરિણામી બળ શૂન્ય હોય છે, પરંતુ અસમાન ચુંબકીય ક્ષેત્રમાં જો બંધ ગાળો રાખવામાં આવે તો તેમાં પરિણામ અશૂન્ય મળે છે.